નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં। આજના વિડીયોમાં આપણે વાત કરીશું દેશભરના પ્રાઇવેટ સંસ્થાઓ તેમજ સેમી ગવર્મેન્ટમાં કામ કરતા કરોડો ઈપીએફઓ ધારક માટે આજરોજ ભારત સરકારના શ્રમ અને નાણાં મંત્રાલય દ્વારા અતિ મહત્ત્વના જે છે તે મિત્રો એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે મિત્રો। જેમાં હવે મિત્રો નાણાં વિભાગ દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તે અંતર્ગત ઈપીએફઓ ધારકો જે છે તે મિત્રો એટીએમથી પોતાના પીએફના પૈસા જે છે ઉપાડી શકશે મિત્રો। ઈપીએફઓ 3.0 આ સ્કીમને સરકાર દ્વારા જે છે તે આગામી જૂન 2025થી અસ્તિત્વમાં મૂકવામાં આવશે અને ઈપીએફઓ 3.0 સ્કીમમાં કર્મચારીઓને અનેક સુવિધાઓ મળશે જે આગામી જૂન 2024-25થી મળતી થશે। તો જાણીએ વિડીયોમાં વિગતવાર ઈપીએફઓ 3.0 સ્કીમમાં સરકાર દ્વારા કયા કયા બદલાવો કરવામાં આવે છે અને ઈપીએફઓ કરોડો જે ધારક છે મિત્રો તેમના જીવનમાં મિત્રો આ 3.0 ઈપીએફઓ સ્કીમથી શું લાભ થશે, શું મિત્રો બદલાવ આવશે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો તેમજ સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો હવે એટીએમથી ઉપાડી શકાશે પીએફના પૈસા। ભારત સરકારના શ્રમ અને નાણાં મંત્રાલય દ્વારા આ અતિ મહત્ત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં આગામી સમયમાં જૂન 2025થી ઈપીએફઓ 3.0 જે સ્કીમ લોન્ચ કરવા જઈ રહી છે સરકાર, જેમાં અનેક સુવિધાઓ આપવાની સરકારની યોજના છે। કેન્દ્ર સરકારે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઈપીએફઓમાં મોટા ફેરફારોની તૈયારીઓ કરી રહી છે। સૂત્રોના જણાવ્યા અનુસાર ઈપીએફઓ 3.0ના ડ્રાફ્ટ અનુસાર હવે કર્મચારીઓ એટીએમમાંથી સીધા પીએફના ફંડ ઉપાડી શકશે અને આ માટે હાલમાં જે છે તે મિત્રો ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા નાણાં વિભાગ સાથે વિચાર વિમર્શ ચાલી રહ્યો છે અને ટૂંક જ સમયમાં તેનો અમલ કરવાનો જે છે તે મિત્રો બહાલી પણ મળી શકે છે। એવું માનવામાં આવે છે કે આ સુવિધા આવતા વર્ષે 1 જૂન 2025થી શરૂ થઈ શકે છે, પરંતુ એના માટે માત્ર એક નિશ્ચિત રકમ જ ઉપાડી શકાશે। આનો અર્થ એ છે કે કર્મચારી કટોકટી સમયે પૈસા ઉપાડી તો શકશે પરંતુ એ એક નિશ્ચિત માત્રામાં જ પૈસા ઉપાડી શકશે, પરંતુ નિવૃત્તિ પછી પણ ખાતામાં પૂરતી રકમ રાખવી એ આવશ્યક હશે। એ જ સમયે પીએફમાં કર્મચારી દ્વારા વર્તમાન 12% યોગદાન વધારવા પર પણ વિચાર કરી રહી છે। હાલમાં કર્મચારીઓ તેમના મૂળભૂત પગારના મોંઘવારી ભથ્થા અને જાળવી રાખવાના ભથ્થા સહિતના કુલ 12% ફાળો ઈપીએફઓમાં આવે છે, જેમાંથી 8.33% પગાર પેન્શન ફંડમાં અને 3.67% ઈપીએફમાં જાય છે। કર્મચારીનો 12% ફાળો ઈપીએફમાં, જ્યારે એમ્પ્લોયર એટલે કે કંપનીના 12%માંથી 8.33% પગાર પેન્શનમાં અને 3.67% ઈપીએફઓ એટલે કે ઈપીએફ ખાતાના ધારકમાં જાય છે। કર્મચારીઓ પેન્શન યોજનામાં પણ યોગદાન વધારી શકે છે। કેન્દ્ર સરકારે પેન્શન સ્કીમ EPS 95માં ફેરફાર માટે પણ પ્રસ્તાવ રજૂ કર્યો છે। આ હેઠળ કર્મચારીઓ પણ હાલમાં લાગુ 8.33% યોગદાનમાં વધારો કરી શકશે। એમ્પ્લોયર એટલે કે કંપની યોગદાનમાં કોઈ ફેરફાર થશે નહીં, તેણે કર્મચારીના પગારમાં પ્રમાણમાં આ ચૂકવણી કરવી પડશે। કર્મચારી કોઈ પણ સમયે યોગદાન અને પેન્શન ફંડને ટોપઅપ કરવાની સુવિધા મેળવી શકશે। કર્મચારીને પીએફ સુવિધાઓથી વાકેફ કરવા માટે પોર્ટલને વધુ ઇન્ટરેક્ટિવ બનાવવામાં આવશે। જાણીએ ઈપીએફઓ 1.0। તો ઈપીએફઓ 1.0 પ્રમાણે એકાઉન્ટ્સ મેન્યુઅલી જોડાવવામાં આવતા હતા। અરજી અને ઉપાડ પેપર પ્રક્રિયા દ્વારા કરવામાં આવતા, જેમાં ખૂબ જ લાંબો સમયગાળો લાગતો હતો અને ક્યારેક પૈસા જે છે તે મિત્રો ડિલે મળતા હતા એટલે કે ખૂબ જ લેટ મળતા હતા। ત્યારબાદ સરકાર દ્વારા ઈપીએફઓ 2.0 લોન્ચ કરવામાં આવ્યું, જેમાં ઈપીએફઓ ડિજિટલ થઈ ગયું, ઓનલાઈન પોર્ટલ સુવિધા મળી, કર્મચારીઓને યુનિવર્સલ એકાઉન્ટ નંબર એટલે કે યુએન નંબર ફાળવવામાં આવ્યો અને હવે સરકાર ઈપીએફઓ 3.0 નવી સ્કીમ લોન્ચ કરી રહી છે, જે અંતર્ગત હવે કર્મચારીઓને એટીએમ કાર્ડ જેવા યુએન કાર્ડ આપવામાં આવશે અને જે અંતર્ગત એક નિશ્ચિત રકમ માત્રામાં કર્મચારી એટીએમમાંથી ઈપીએફના પૈસા ઉપાડી શકશે। નોકરી છોડ્યા પછી તમે 1 મહિના પછી તમારા પીએફના 75% પૈસા ઉપાડી શકશો। પીએફ ઉપરના નિયમો હેઠળ જો કોઈ સભ્ય તેની નોકરી ગુમાવે છે તો 1 મહિના પછી પીએફ ખાતામાંથી 75% પૈસા ઉપાડી શકે છે। આનાથી તે બેરોજગારી દરમિયાન પોતાની જરૂરિયાતો પૂરી કરી શકે છે। પીએફમાં જમા બાકીની 25% રકમ નોકરી છોડ્યાના 2 મહિના પછી ઉપાડી શકાય છે। પીએફ ફંડમાંથી કયા કામ માટે કેટલા પૈસા ઉપાડી શકાય છે તેની વાત કરીએ તો પહેલું છે મિત્રો મકાન બનાવવા માટે અને મકાન ખરીદવા માટે। તો મિત્રો રોજગારીની વાત કરીએ તો કર્મચારી 5 વર્ષથી સતત સેવામાં હોવા જોઈએ। 5 વર્ષ અથવા તેનાથી વધારે કોન્ટ્રીબ્યુશન પીએફમાં કર્યું હોય તેવા કર્મચારીઓ મકાન બનાવવા અથવા ખરીદવા માટે કેટલા પૈસા ઉપાડી શકશે? તો મિત્રો ઘર ખરીદવા માટે તમે પીએફ ફંડમાંથી માસિક પગારના 24 ગણા ઉપાડી શકો છો। એટલે કે ધારો કે તમારો પગાર 10,000 રૂપિયા છે તો તમારા પીએફ 5 વર્ષથી વધારે કપાતો હોય તો તમે 2,40,000 રૂપિયાની મર્યાદામાં પૈસા ઉપાડી શકો છો અને બાંધકામ અને ખરીદી બંનેના કિસ્સામાં માસિક પગારના 36 ગણા પૈસા પણ ઉપાડી શકાય છે। મેડિકલ ટ્રીટમેન્ટ માટે કોઈ શરત નથી, કર્મચારી કોન્ટ્રીબ્યુશન ચાલુ કરે ત્યારબાદ મેડિકલ ટ્રીટમેન્ટ માટે પૈસા ઉપાડી શકે છે। કર્મચારીના યોગદાનની બરાબર રકમ અથવા તેના માસિક પગારના 6 ગણા, જે ઓછું હોય
તો વ્યાજ સાથે ઈપીએફ ખાતામાંથી તે ઉપાડી શકે છે. હોમ લોન ચૂકવણી તો કર્મચારીની 3 વર્ષથી વધારે સેવા હોવી જોઈએ અને 90% સુધી રકમ કર્મચારી પોતાના ખાતાની હોમ લોન માટે ચૂકવણી માટે ઉપાડી શકે છે. ઘર સમારકામ તો કર્મચારીનું મકાનનું બાંધકામ પૂર્ણ થયાની તારીખથી સતત 5 વર્ષ સેવામાં જે કર્મચારી જોડાયેલા હોય તેમને માસિક પગારના 12 ગણા જેટલી રકમ તેઓ ઉપાડી શકે છે ઘરકામ સમારકામ માટે. લગ્નની વાત કરીએ તો કોઈ કર્મચારી 7 વર્ષ કે તેથી વધારે વર્ષથી ઈપીએફઓ સાથે જોડાયેલો છે તો કર્મચારીના યોગદાનમાંથી 50% રકમ વ્યાજ સુધી તે પોતાના અથવા તો સંતાનોના લગ્ન સમયે ઉપાડી શકે છે. તો ઈપીએફઓને લગતે આ ખૂબ જ મહત્ત્વની માહિતી. ઘણા ખરા જે ઈપીએફઓ ધારકો છે તેમના નહીં હોય તો તેમના માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડે તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.